हाँ। ओके बाळको આપણે ગયા પીરિયડમાં હિન્દુ આર્થિક વિચારધારા અંગેના વિચારો આપણે જોઈ ગયા અને આ હિન્દુ આર્થિક વિચારધારા પ્રાચીન સમયની જે હતી એમાં આપણે અલગ અલગ જે કંઈ પણ ક્ષેત્રો છે દાખલા તરીકે એ લોકો કૃષિને કેવું મહત્વ આપતા હતા, પશુ સંવર્ધનને કે પશુપાલનને કઈ રીતે અગત્યતા આપતા હતા તે વિશેના વિચારો જોયા. શ્રમ અંગેના આપણે વિચારો પ્રાચીન સમયમાં ભારતીય આર્થિક વિચારધારામાં જોયા. ભાઈ જે ધ્યેય હાંસલ ન કરી શકે એવા શ્રમને તેઓ બિન ઉત્પાદક શ્રમ ગણતા હતા. એ જ રીતે વ્યાપાર અંગેના પ્રાચીન સમયના હિન્દુ વિચારોમાં આપણે આંતરિક અને આંતરરાષ્ટ્રીય વ્યાપારનો જો આરંભ કરનાર વિશ્વમાં કોઈ જો દેશ હોય તો કદાચ આપણે એમ કહી શકીએ કે ભારત હતો. એટલે કે વૈદિક સમયમાં વ્યાપાર અને વાણિજ્ય સારા એવા પ્રમાણમાં વિચાર વિકસેલા હતા. એ વિશેના વિચારો આપણે ગયા પીરિયડમાં જોયા. વસ્તી અને જનસંખ્યા અંગેના વિચારો પણ આપણે લાસ્ટ પીરિયડમાં જોયા. રાજ્ય કલ્યાણ રાજ્ય તરીકે કઈ રીતે વર્તે છે અને રાજ્યના કયા કયા કાર્યો, રાજાની કઈ કઈ ફરજો, રાષ્ટ્ર દેશ કોને કહેવાય, ખાનગી મિલકત અંગેના કેવા વિચારો હતા, મૂડી પરનું જે વ્યાજ છે એ અંગેના જે વિચારો હતા, અલગ અલગ જે ઋષિ મુનિઓ આપણા જે કંઈ પણ પ્રાચીનતમ જે સાહિત્યો છે એમાં વ્યાજ અંગે કેવી વિચારધારા હતી, ઉત્પાદન અને વપરાશની પણ એ લોકોએ વ્યાખ્યા આપેલી હતી. ઉત્પાદન અને વપરાશ અંગેના એ લોકોના વિચારો પણ આપણે લાસ્ટ પીરિયડમાં જોયા. ત્યાર પછી આપણે જાહેર વિત્ત અથવા તો જેને અત્યારે આપણે મોડર્ન સમયમાં જો કહેવું હોય તો એમ કહી શકીએ કે જાહેર અર્થવિધાન વિશેના પ્રાચીન સમયમાં કેવા વિચારો હતા તેની પણ આપણે લાસ્ટ પીરિયડમાં સમજૂતી મેળવી. એ જ રીતે રાજ્યની આવક, રાજ્યના ખર્ચ, રાજ્યનું જે તે સમયે નગર નિયોજન અને રાજ્યના સામાજિક સલામતી અંગેના વિચારો, આ બધી બાબતોની આપણે લાસ્ટ ટાઈમે ખૂબ ડિટેલમાં ચર્ચા કરી. ઓકે, ત્યાર પછી આજનો જે આપણો ટોપિક છે એ છે વ્યાપારવાદ. પરીક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ અગત્યનો ટોપિક છે. અભ્યાસક્રમની દ્રષ્ટિએ આપણે જોઈએ તો આપણો આ બીજો યુનિટ નો પહેલો ટોપિક છે એરો. તો
આજે આ જે ટોપિક છે એમાં જે મહત્વના જે આપણે એમ કહીએ કે અભ્યાસક્રમના જે મુદ્દાઓ છે એ છે વ્યાપારવાદનો અર્થ, વ્યાપારવાદ કોને કહેવાય, વ્યાપારવાદની ઐતિહાસિક ભૂમિકા, વ્યાપારવાદની ઉત્પત્તિ કઈ રીતે થઈ, એને જન્મ આપનારા કે એને ઉદ્ભવના પરિબળો કયા કયા છે, જે કંઈ પણ વ્યાપારવાદીઓ થોમસ મન છે, સર જોશિયા ચાઇલ્ડ છે, આવા જે પ્રમુખ વ્યાપારવાદી વિચારો છે તેના વિચારોને આપણે અહીંયા સમજવાના છે. અને વ્યાપારવાદીઓ અન્ય રાષ્ટ્રોને હરીફાઈમાં કઈ રીતે હરાવી અને સરસાઈ મેળવી શકાય એ વિશેના એમના નીતિ વિષયક જે મંતવ્યો છે, આ બધા જે વિચારો છે તે આપણા આ ટોપિકમાં આપણે આવરી લઈએ છીએ. એટલે મારો કહેવાનો તાત્પર્ય એ છે કે આ આપણે જેને કહીએ ને કે અર્થશાસ્ત્રની ધીરે 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 રચનામાં આપણે ખૂબ નજીકના આ વિચારો છે. બરાબર છે. અર્થશાસ્ત્ર જેને આપણે વિજ્ઞાન કહીએ છીએ, અર્થ વિજ્ઞાન કહીએ છીએ, એ અર્થ વિજ્ઞાનની જે રચના છે એના એટલે ઇકોનોમિક્સે જેવો આકાર લીધો એને આર્થિક સિદ્ધાંતોનો જેને આપણે વિકાસ કહીએ, એ આર્થિક સિદ્ધાંતોના વિકાસની શરૂઆત કંઈક અંશે આપણે જો કહેવું હોય તો એ રીતે કહી શકીએ કે વ્યાપારવાદથી થયેલી છે એમ આપણે ચોક્કસ કહી શકીએ. ઓકે, તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે આ તમારી સ્ક્રીન પર તમે જે ચિત્ર જુઓ છો તે 14મી અને 15મી સદીનું છે, 14મી સદીનું. અને આ એક આપણે એમ કહીએ ને કે પોર્ટ છે, બંદર છે, કે જ્યાં દેશ વિદેશોથી વહાણો આવે છે અને મોકલવામાં આવે છે. અત્યારના જે આપણે એમ કહીએ કે મોટા મોટા જે જહાજો છે તેવા જહાજો હતા નહીં, છતાં પણ તમે જોઈ શકો છો કે લાકડાના બનાવેલા શઢવાળા જહાજોમાં ઘણી બધી વસ્તુઓ અને સેવાઓ એક દેશમાંથી બીજા દેશમાં આપલે થતી હતી, વિનિમય થતો હતો. આ થોડોક અંદાજો આવે આપણને કે 14મી અને 15મી સેન્ચુરીમાં કઈ રીતે આંતરરાષ્ટ્રીય વેપાર થતો હતો એ આપણને ઉલ્લેખ છે. જો આ બીજું ચિત્ર તમારી સમક્ષ મૂકેલું છે કે જો બધા શ્રમિકો જે છે તે કઈ રીતે નાની હોડીમાં વસ્તુ ભરે છે અને એ નાની હોડીમાંથી વસ્તુ અને એને આપણે એમ કહીએ ને કે મોટા વાહનમાં ચડાવવામાં આવે છે. દરિયા કિનારો છે, તમે જોઈ શકો છો. આ ત્રીજું છે, રોમ છે, રોમનનો છે આખો વિસ્તાર. અને એમાં આપણે જોઈએ છે કે તે વખતે વાહન વ્યવહારના સાધન તરીકે જળ વ્યવહારનો વધારે ઉપયોગ થતો હતો. અલગ અલગ જો વસ્તુઓ તમે જુઓ તો અલગ અલગ આ વસ્તુઓ આપણને બતાવે છે. એમાં જો પશુઓનો પણ ઉપયોગ થાય છે, ઘોડાગાડીઓનો ઉપયોગ થાય છે વાહનોને લાવવા માટે, વસ્તુઓને ઉત્પાદિત થયેલી વસ્તુઓને લાવવા માટે. પણ ટૂંકમાં તમે જુઓ કે જો આ વખતે આધુનિક ટેન્ક નથી બતાવતા આપણને, જો પણ મેન મેડ આપણે કહીએ ને હસ્તચાલિત આ રીતની વસ્તુ વજન ઉચકીને સ્ટીમરમાં મુકાતી હતી. આ વ્યાપારવાદ કે જે વ્યાપાર પર આધારિત છે. એટલે તત્કાલીન સમયમાં અત્યારે તો આપણે જોઈએ છીએ કે પ્લેનમાં પણ વસ્તુ મોકલવામાં આવે છે. તે વખતે પ્લેન હતા નહીં, પણ આપણે જે કંઈ પણ વાહન વ્યવહાર હતો તે દરિયાઈ એક જગ્યાથી બીજી જગ્યાએ જતો હતો. આ કોઈ પણ દેશના આ વેપારી છે અને વેપારી જ્યારે કોઈ પણ દેશમાં એ આવે છે ત્યારે આ વેપારી આપણને અત્યારે કેવો દેખાય, સૈનિકનો યુદ્ધો દેખાય આપણને, પણ એકચ્યુઅલમાં આ વેપારી છે. એ વેપારી જ્યારે કોઈ પણ દેશમાં આવે છે ત્યારે જે સ્થાનિક લોકો છે અથવા સ્થાનિક જે રાજાઓ છે એની સાથે પહેલા આ સંદેશાઓ છે, અમુક એ લોકોના ધ્વજ છે, સંદેશાઓ છે, એ લઈને પહેલા મંજૂરી લેવામાં આવે કે ભાઈ આ રીતે વેપાર અર્થે આવીએ છીએ
તો આ રીતના આપણને તમે જોઈ શકો છો, જો આ સ્થાનિક પ્રજા છે, આ જે છે સ્થાનિક પ્રજા છે એ વેલકમ કરે છે વેપારીઓને. ઓકે, આ જે છે વ્યાપારવાદનું આપણને જે મૂળ સ્વરૂપ છે તે આપણને બતાવે છે કે ભાઈ વ્યાપારવાદ એકચ્યુઅલી શું છે, કે વ્યાપારવાદનો મેઇન ઉદ્દેશ શું હતો, કે ભાઈ શા માટે આપણે એમ કહીએ કે ખાસ કરીને ઇંગ્લેન્ડમાં અને યુરોપમાં વ્યાપારવાદી વિચારધારા પ્રવર્તતી હતી. તો તમે જોઈ શકો છો કે અહીંયા આ એક છોકરી બતાવી છે, બીજી ને ત્રીજી, એની નીચે લખેલું છે કોલોની. તમે જોઈ શકો છો કોલોની. કોલોની એટલે જ્યાં સંસ્થાન સ્થાપેલું છે, ત્યાં જ્યાં સામ્રાજ્ય સ્થાપેલું છે તે. એમાં ભારત પણ હોઈ શકે, દક્ષિણ આફ્રિકા પણ હોઈ શકે, ઓસ્ટ્રેલિયા પણ હોઈ શકે. આ કોલોનીનો મતલબ જ્યાં જ્યાં બ્રિટિશરો, એટલે બ્રિટિશરોમાં ખાલી બ્રિટિશરો એકલા જ નહીં, પણ આપણે તમે ઇતિહાસના વિદ્યાર્થી છો એટલે જાણો છો કે ઇંગ્લેન્ડના બ્રિટિશરો, પછી ફ્રાન્સના ફ્રેન્ચ, પોર્ટુગીસો, વલંદાઓ, આપણે જોઈએ છે બધી જાતિઓ કે જેણે અલગ અલગ જગ્યાએ, ડચ, સ્વીડિશ, ઘણા બધા એવા દેશો છે યુરોપના કે જે લોકોએ અલગ અલગ દેશમાં વેપાર અર્થે પોતાની કોઠીઓ સ્થાપેલી હતી, પોતાના સંસ્થાનો સ્થાપેલા. તો આ જે મધર કન્ટ્રી છે, એટલે મધર કન્ટ્રી એટલે ઇંગ્લેન્ડ બી મધર કન્ટ્રી કહેવાય, ફ્રાન્સ પણ મધર કન્ટ્રી કહેવાય, પોર્ટુગલ પણ મધર કન્ટ્રી કહેવાય. એ લોકો કેમ વેપાર કેમ ઈચ્છતા હતા, એ લોકો સામ્રાજ્યનો વિસ્તાર કેમ ઈચ્છતા હતા, તો કે ભાઈ એ જે જ્યાં કોલોની સ્થાપેલી છે, સંસ્થાન સ્થાપેલો છે, ત્યાંથી સોનું અને ચાંદી, જે મૂલ્યવાન ધાતુ તે વખતે ગણાતી હતી, નાણાં તરીકે જે કામ કરતી હતી, તે ત્યાંથી લાવી શકાય. ક્યાં લાવી શકાય, તો કે ભાઈ યજમાન દેશમાંથી, એટલે કે આપણે કોલોની જ્યાં સ્થાપેલી છે તે દેશમાંથી ઇંગ્લેન્ડમાં, ફ્રાન્સમાં, ઇટાલીમાં, સ્વીડનમાં, પોર્ટુગલમાં આ ગોલ્ડ અને સિલ્વર એ ઘણી બધી ધાતુઓ એકત્ર કરી શકાય. એ જ રીતે ખાદ્યાન્ન છે, ફૂડ સ્ટફ્સ છે, એ પણ જે આવા દેશો છે કે જ્યાં કોલોની સ્થાપેલી છે ત્યાંથી લાવી શકાય. એ જ રીતે કાચો માલ સામાન આપણે જાણીએ છીએ કે સિલ્ક છે, મરી મસાલા છે, પછી આપણા ભારતમાંથી કપાસ છે, આ બધી વસ્તુઓ બ્રિટિશરો પોતાના ઇંગ્લેન્ડમાં મોકલતા હતા રો મટીરિયલ, અને ઇંગ્લેન્ડમાં ફાઇનલ થઈને પછી અહીંયા ઊંચા ભાવે વેચાતું હતું. આપણે પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણીએ છીએ. તો ટૂંકમાં આપણને ચિત્ર એવું કહે છે કે વ્યાપારવાદી જે વિચારધારા હતી તે એવી હતી કે આંતરરાષ્ટ્રીય વેપારમાં વૃદ્ધિ કરવામાં આવે કે જેથી કરીને આ બધી વસ્તુઓ પોતાના દેશમાં વધારે પ્રમાણમાં લાવી શકાય. એ ગોલ્ડ, સિલ્વર છે, આ ખાદ્યાન્ન છે કે રો મટીરિયલ છે, આ બધી વસ્તુઓ પોતાના એમાં આપણે કહીએ કે મધર કન્ટ્રીમાં, માતૃ દેશમાં લાવી શકાય, એટલે એને મજબૂત બનાવી શકાય, સંપત્તિવાન બનાવી શકાય. તો આપણે વ્યાપારવાદની શરૂઆત કરીએ. આપણે જો સમય પ્રમાણે, જો આપણે, તમને ઘણી વખત પૂછે છે કે ભાઈ જે આર્થિક વિચારધારાનો ઇતિહાસ છે તેને સમયકાળ પ્રમાણે ગોઠવો, બરાબર. પરીક્ષામાં તમને એવું પૂછે છે કે આર્થિક વિચારોનો જે ઇતિહાસ છે, કે આર્થિક વિચારોનો ઇતિહાસને તમે કાળ પ્રમાણે, સમયખંડ પ્રમાણે ગોઠવો. તો એનો મતલબ શું થાય, તો કે આપણે સમયખંડ પ્રમાણે અથવા તો કાળખંડ પ્રમાણે જોઈએ તો આપણે પહેલા જે વિચારો જોયા તેને આપણે પ્રાચીન કાળ કહીએ છીએ, જેને આપણે એન્શિયન્ટ ઈરા કહીએ છીએ, પ્રાચીન યુગ કહીએ છીએ. એટલે પ્રાચીન કાળના જે વિચારો આપણે જોયા તે પ્લેટો, એરિસ્ટોટલ, કૌટિલ્ય, જેને આપણે પ્રાચીન અથવા પ્રાચીનતમ વિચારો કહીએ છીએ આર્થિક વિચારધારામાં. ઓકે, ત્યાર પછી આવે છે મધ્યયુગ. તો પરીક્ષામાં પૂછાય છે, આ ટૂંકો પ્રશ્ન 2 માર્કનો પૂછાય છે કે સમયકાળ પ્રમાણે આર્થિક વિચારધારાના ઇતિહાસમાં કયા કયા યુગો આવેલા છે એને તમે અભિવ્યક્ત કરો. તો પહેલો પ્રાચીન કાળ, તમારા મગજમાંથી પહેલો શબ્દ નીકળવો જોઈએ પ્રાચીન કાળના આર્થિક વિચારો. પછી આવે છે મધ્યકાળ, મધ્યયુગ, એને આપણે મધ્યકાલીન આર્થિક વિચારો કહીએ છીએ.
મધ્યકાળના પાછા બે ભાગ પડે છે, ઈસવીસન 500 થી 1200 અને 1200 થી 1500. આ રીતે એટલે ટૂંકમાં આપણે એમ કહીએ કે ઈસવીસન 500 થી એટલે 5મી સદીથી માંડીને 15મી સદી એટલે કે 1000 વર્ષનો જે સમયગાળો છે એ સમયગાળાને આપણે મધ્યકાલીન યુગ કહીએ છીએ, અંધકાર યુગ કહીએ છીએ. પણ એને અભ્યાસમાં આપણે કહીએ કે વધારે સરળતા રહે એ માટે પહેલો જે ભાગ પાડીએ છીએ તે ઈસવીસન 500 થી ઈસવીસન 1200 અને બીજો જે ભાગ પાડીએ છીએ આપણે એ 1200 થી 1500. ઓકે, એટલે આપણે એમ કહીએ કે 1200 થી 1500 જે છે તેમાં કંઈક અંશે જેને આપણે પંડિત યુગ કહીએ છીએ, જેને સ્કોલારિઝમ ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. પંડિત યુગ, પાંડિત્ય યુગ, વિદ્વત્તાઓનો યુગ, વિદ્વાનોનો યુગ. એમાં જે બે વિચારકો મુખ્યત્વે છે યુરોપના એ છે થોમસ એક્વેનસ અને નિકોલસ ઓરેસ્મે. આ બે જે વિચારો છે એવા દરેક દેશોમાં છે, પણ યુરોપમાં આ બે જે છે તે નામાંકિત વિચારકો છે જેને આપણે પંડિત યુગમાં મૂકી શકીએ. ઓકે, પંડિત યુગ પછી એટલે કે આમ જોઈએ આપણે તો મધ્યકાલીન યુગનો જે પાછળના 300 વર્ષ છે 1200 થી 1500 એને જ આપણે પંડિત યુગ તરીકે ઓળખાવી શકીએ. પણ આ પછીનો જે ગાળો છે તેને આપણે વ્યાપારવાદ કહીએ છીએ, જેને આપણે વાણિજ્યવાદ તરીકે પણ ઓળખીએ છીએ. એને આપણે મર્કન્ટાલિઝમ તરીકે પણ એને આપણે ઓળખાવી શકીએ. ઓકે, વ્યાપારવાદ, મર્કન્ટાલિઝમ, વાણિજ્યવાદ. પરીક્ષામાં તમને બેમાંથી કોઈ પણ શબ્દ પ્રયોગ પૂછે તો સહેજ પણ હેઝિટેટ થવાનું નહીં. વ્યાપારવાદ પૂછે અથવા તો વાણિજ્યવાદ પૂછે તો સહેજ પણ કન્ફ્યુઝન કરવાનું નહીં. વ્યાપારવાદ એ જ વાણિજ્યવાદ છે, વાણિજ્યવાદ એ જ વ્યાપારવાદ છે. ઇંગ્લિશમાં એને આપણે કહીએ છીએ મર્કન્ટાલિઝમ. ઓકે, ત્યાર પછી આપણે વ્યાપારવાદ પછી પ્રકૃતિવાદ કે જે ફ્રાન્સના, જેને આપણે નિસર્ગ પંથ કહીએ છીએ, જેને આપણે નિસર્ગવાદ કહીએ છીએ, એ આના પછીનો આપણો ટોપિક છે આપણા અભ્યાસક્રમમાં. પછી આવે છે પ્રશિષ્ટ આર્થિક વિચારધારા. જો પહેલી પ્રાચીન, પછી મધ્યકાલીન, પછી પંડિત યુગ, પછી વ્યાપારવાદ, પછી પ્રકૃતિવાદ અને પછી આવે છે પ્રશિષ્ટ આર્થિક વિચારધારા. એટલે એડમ સ્મિથ થી શરૂ થાય તેને આપણે પ્રાચીન આર્થિક વિચારધારા કહીએ. પછી નવ પ્રશિષ્ટ એટલે સીમાંતવાદી જે વિચારકો છે તે, તમારા સેમ 4 નો આખો સિલેબસ એ નવ પ્રશિષ્ટ અથવા તો સીમાંતવાદી વિચારધારા પરનો છે. મોટાભાગના અભ્યાસક્રમમાં આપણે જોઈએ તો બધા યુનિટો છે તે એ છે નવ પ્રશિષ્ટ અથવા તો એને સીમાંતવાદી વિચારધારા પણ કહેવામાં આવે. એને ઓસ્ટ્રિયન વિચારધારા તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા તો એને નૂતન પ્રશિષ્ટ આર્થિક વિચારધારા તરીકે પણ ઓળખવામાં આવે છે. એને અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે. એટલે પ્રશિષ્ટ પછી નવ પ્રશિષ્ટ, નવ પ્રશિષ્ટ પછી કેઇન્સવાદ. એટલે કે કેઇન્સ આપણે કહીએ કે કેઇન્સવાદ અથવા કેઇન્સની વિચારધારા, અને કેઇન્સને માનનારા જે અનુયાયીઓ છે તેનાથી આખો બનતો જે વાદ છે તેને આપણે કેઇન્સવાદ કહીએ છીએ. પછી અનુકેઇન્સવાદ અથવા તો જેને આપણે નૂતન કેઇન્સવાદ કહીએ છીએ. અને છેલ્લો આવે છે આધુનિક અથવા તો અર્વાચીન આર્થિક વિચારકોનો યુગ અથવા તો જેને આપણે કહીએ છીએ આધુનિક અર્થશાસ્ત્રીઓ. એટલે આમ તો કહીએ તો આપણે આધુનિક અર્થશાસ્ત્રીઓનો જો વિચારણાનો પ્રારંભ જો આપણે કહીએ તો કેઇન્સ થી થયેલો છે એમ આપણે કહી શકીએ 1936 થી. પણ સરળતા ખાતર કેઇન્સનું એટલું બધું મોટું પ્રદાન છે કે એને આપણે કેઇન્સવાદ તરીકે આખો ઓળખીએ છીએ. પછી આવે છે કેઇન્સ પછીના એટલે અનુકેઇન્સવાદ અને છેલ્લે આધુનિક અર્થશાસ્ત્રીઓ. એટલે અત્યાર સુધીના જે તમારા મારા જેવા પણ જે નવા અર્થશાસ્ત્રીઓ છે એ બધાના વિચારો ને કંઈક અંશે આપણે મોડર્ન આર્થિક આધુનિક અર્થશાસ્ત્રીય વિચારોમાં મૂકી શકીએ છીએ. ઓકે, તો આ રીતે આપણે એમ કહીએ કે ક્રોનોલોજી છે. આ રીતે આપણે એમ કહીએ કે સમય રેખા પ્રમાણે અલગ અલગ જે વિચારધારા છે તે આ રીતે તમારે ગોઠવવાની હોય છે પરીક્ષામાં ઘણી વખત. ઓકે, તો આજનો જે આપણો ટોપિક છે ચર્ચાનો એ છે વ્યાપારવાદ. તો કે સામાન્ય રીતે આપણે એમ કહીએ કે મધ્યયુગ ના અંત. ઓકે,
હવે આપણને પ્રશ્ન ઉભો થાય કે મધ્યયુગના અંતમાં યુરોપમાં વસ્તી અને વેપાર વધેલા હતા, એટલે જનસંખ્યા યુરોપના દરેક દેશોમાં ધીરે ધીરે વધતી જતી હતી, અલગ અલગ રાષ્ટ્રો વચ્ચેના વેપારોમાં વૃદ્ધિ થતી હતી. હવે આપણે મધ્યકાલીન યુગ એટલે આપણે તમને ઇતિહાસના વિદ્યાર્થી છે એટલે ખબર છે કે ઈસવીસન 476માં રોમન સામ્રાજ્યનો અંત, બરાબર, રોમન સામ્રાજ્યનો અંત અને કોન્સ્ટેન્ટિનોપલ 1453 ના પતન વચ્ચેનો જે આખો સમયગાળો છે, ઈસવીસન 476માં રોમન સામ્રાજ્યનો અંત, એ પહેલા રોમન સામ્રાજ્ય હતું, એનો અંત મધ્યકાલીન સમય પહેલા રોમન સામ્રાજ્ય, એ રોમન સામ્રાજ્યનો અંત ક્યારે થયેલો હતો કે ઈસવીસન 476 એટલે 5મી સદી થઈ. 476 એટલે 5મી સદીનો ઉત્તરાર્ધ કહેવાય આપણે બીજા અર્થમાં કહીએ તો. અને 1453 એટલે 15મી સદી આપણે કહીએ, 1453 એટલે 15મી સદી. 1453માં કોન્સ્ટેન્ટિનોપલના પતન વચ્ચેનો જે સમયગાળો છે તેને આપણે મધ્યયુગ કહીએ છીએ, મધ્યકાલીન યુગ કહીએ છીએ, એને મિડિવલ પીરિયડ કહીએ છીએ. અને આ મધ્યયુગના અંતમાં, મધ્યયુગના પતન પછી, મધ્યયુગના પતન પછીના સમયગાળાને આપણે વાણિજ્યવાદ કે વ્યાપારવાદ તરીકે આપણે ઓળખાવીએ છીએ. કે એટલે તમને મગજમાં તરત સ્ટ્રાઇક જવી જોઈએ કે મધ્યકાલીન યુગ એટલે કયો સમયગાળો, તો કે 5મી સદીથી માંડીને 15મી સદી સુધીનો જે સમગ્ર સમયગાળો છે તેને આપણે મધ્યકાલીન યુગ કહીએ છીએ. બહુ મોટો યુગ હતો, એ 1000 વર્ષનો સમયગાળો, એટલે 10 સદીઓ. 10 સદી એટલે 1000 વર્ષ ખરા. એક સદીમાં આપણે 100 વર્ષ ગણીએ તો એવા 10 100 એટલે 1000 વર્ષનો સમયગાળો થાય, જેને આપણે બીજા અર્થમાં અંધકાર યુગ પણ કહીએ છીએ. હા, ઓકે. તો આપણે એમ કહીએ કે યુરોપમાં ખાસ કરીને મધ્ય યુગના અંતમાં એટલે 15મી સદીની શરૂઆતમાં, એટલે 15મી સદીનો અંત અને 16મી સદીની શરૂઆત કહીએ. માનો ને આપણે 1453 એટલે લગભગ 15મી સદીનો મધ્ય, બીજા 25 વર્ષ કહેવાય. પણ આપણે જો શાબ્દિક રીતે એને બંધ બેસતું બોલવું હોય તો આપણે એમ બોલી શકીએ કે મધ્યકાલીન યુગનો અંત એટલે 15મી સદીનો અંત અને 16મી સદીનો પ્રારંભ. એટલે આપણે એમ કહી શકીએ કે આ 16મી સદી દરમિયાન યુરોપમાં વસ્તી વધેલી હતી અને વેપાર પણ વધેલો હતો. સાથે જ આપણે એમ કહીએ કે મધ્યકાલીન યુગના અંતમાં વ્યક્તિ સ્વતંત્રની વિચારસરણીનો પણ વિકાસ થયેલો હતો અને વ્યક્તિ સ્વાતંત્રની, એટલે જે મધ્યકાલીન યુગમાં આપણે એમ કહીએ કે લોકોનું જીવન જે છે તે યુરોપના દેશોમાં કુવામાંના દેડકા જેવું હતું. એટલે આ સમય દરમિયાન 16મી સદીની શરૂઆતમાં એક વ્યક્તિ સ્વાતંત્રની વિચારસરણી પણ પ્રવર્તી તે સમય દરમિયાન. એટલે આપણે એમ કહીએ કે રોમન સામ્રાજ્યથી, જેને આપણે સામંતશાહી કહીએ છીએ, જેને આપણે ઉમરાવશાહી કહીએ છીએ, જેને આપણે જાગીરદારો કહીએ છીએ, જાગીરી પદ્ધતિ કહીએ છીએ, એને સરંજામશાહી તરીકે પણ ઓળખીએ છીએ. એના ઘણા બધા નામો છે, બધા અલગ અલગ. જમીનદારી પ્રથા કહીએ છીએ. રોમન સામ્રાજ્યમાં એ પ્રવર્તતી હતી. તો રોમન સામ્રાજ્યના અંત પછી મધ્યયુગની શરૂઆત થઈ. એટલે યુરોપમાં સામંતોનું બહુ વર્ચસ્વ હતું, જમીનદારોનું બહુ વર્ચસ્વ હતું, ધર્મસત્તાઓનું બહુ વર્ચસ્વ હતું. અને જેને આપણે જાગીરદારો કહીએ છીએ તે ધર્મગુરુઓ જ હતા, પોપો હતા, જે ખ્રિસ્તી ધર્મના જે વડાઓ હતા તે હતા. એટલે એના પર આધારિત જે સમાજ રચના હતી તે ધીરે ધીરે આપણે એમ કહીએ કે 15મી સદીના અંતમાં અને 16મી સદીની શરૂઆતમાં જાગીરી પદ્ધતિ પર આધારિત જે સમાજ રચના હતી તે કેવી થઈ, વિખેરાવા લાગી, ડિસ્પર્સ થવા માંડી.
અને બીજું આપણે એમ કહી શકીએ કે તે સમયે યુરોપમાં લેટિન ભાષાનો વપરાશ વધારે હતો. એટલે આપણે એમ કહીએ કે આવા માનવતાવાદી વિચારો, વ્યક્તિ સ્વાતંત્ર્ય ને લગતા જે વિચારો છે એનો પ્રભાવ યુરોપના દેશોમાં બહુ ઝડપથી થયો અને સરળતાથી થયો. બીજી તત્કાલીન સમયમાં જે ઘટના બની તે એ છે યુરોપના દેશો જે છે એણે પૂર્વના દેશો એટલે કે એશિયા ખંડ આપણે કહીએ તો યુરોપ થી પૂર્વના દેશો તરફ એટલે કે એશિયા ખંડ છે એના અને અમેરિકા સાથેના દરિયાઈ માર્ગો આપણે તે સમયે જોઈ શકીએ છીએ. વાસ્કો દી ગામા છે કે કોલંબસ છે કે આવા બધા જે મુસાફરો હતા એ લોકોએ દરિયાઈ માર્ગો શોધ્યા અને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે યુરોપ અને એશિયાના દેશોમાં વ્યાપારિક સંબંધો વિકસ્યા, દરિયાઈ માર્ગો ખુલ્લા થયા. પરિણામ સ્વરૂપ એ થયું કે વ્યાપારી સંબંધો એશિયા અને અમેરિકા ખંડ સાથેના અલગ અલગ દેશો સાથેના વધ્યા એટલે સંપત્તિની આવક યુરોપમાં વધવા લાગી. સંપત્તિની આવક નહીં, સંપત્તિ વધવા માંડી. સંપત્તિ એટલે તે વખતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે તે વખતે સુવર્ણ ધોરણ હતું, સોના ધોરણ હતું. એટલે આવું કાગળનું નાણું તે વખતે નહીં હતું, પણ સોના અને ચાંદીના સિક્કા અને એની પાટો હતી, લગડીઓ હતી સોનાની અને ચાંદીની. તો યુરોપના એશિયા ખંડ અને અમેરિકા ખંડ સાથેના જે વેપારો વધ્યા, દરિયાઈ માર્ગો ખુલ્લા થયા, એને લીધે આવી મૂલ્યવાન જે સંપત્તિ ધાતુઓ છે તે યુરોપમાં વધ્યો, એકત્રીકરણ થવા માંડ્યું, એનું યુરોપમાં વધવા માંડી. પ્રાચીન સમયમાં આપણે જાણીએ છીએ કે પ્રાચીન વિચારધારામાં આપણને ખબર છે કે અયોગ્ય માર્ગે, અનીતિના માર્ગે અને વધારે સંપત્તિ ભેગી ન કરવી જોઈએ એવો જે પ્રાચીન વિચાર હતો એના બદલે હવે વિચારણા બદલાઈ વ્યાપારવાદી વિચારધારાના સમયમાં એટલે કે 16મી સદીના પ્રારંભમાં યુરોપમાં કે અયોગ્ય માર્ગે અનૈતિક રીતે વધારે સંપત્તિ ન ભેગી કરવી જોઈએ એવો જે પ્રાચીનતમ વિચાર હતો તેના બદલે સંપત્તિ એની હાવ ગમે તે માર્ગે ગમે તે રીતે એકત્ર કરવી એ તરફ લોકોનું ધ્યાન કેન્દ્રિત થયું. એટલે આપણે એમ કહી શકીએ કે સંપત્તિ મેળવવાના જે સાધનો હતા એ સાધનોની તરફેણમાં કે ભાઈ કઈ રીતે સાધનો વધારે મેળવી શકાય, સંપત્તિ કઈ રીતે મેળવી શકાય, તો કે સંપત્તિ મેળવવાના જે કંઈ પણ સાધનો હતા એટલે આંતરરાષ્ટ્રીય વેપાર હોય, સંસ્થાનવાદ હોય, અથવા તો આપણે એમ કહીએ કે આયાત પરના પ્રતિબંધ હોય, નિકાસને ફેવર હોય, બીજા દેશમાંથી કાચો માલ લાવવો હોય, સંપત્તિ મેળવવાના જે કંઈ પણ વ્યૂહરચનાઓ હોય, સાધનો હોય, તેની તરફેણમાં રાજકારણીઓ, રાજદ્વારીઓ, નિષ્ણાંતો, વિદ્વાનો, વિચારકો, વેપારીઓ, અધિકારીઓ, સનંદી અધિકારીઓ મત ધરાવતા હતા. સંપત્તિ મેળવવાના જે સાધનો હતા તેની ફેવરમાં, તેની તરફેણમાં. તો આવા જે વિચારો છે, આવી જે વિચારસરણી આપણને યુરોપના દેશોમાં 15મી સદીના અંતે અને 16મી સદીની શરૂઆતમાં જે વિચારસરણી આવી યુરોપમાં પ્રચલિત થઈ એ વિચાર પ્રણાલીને પછીથી નામ આપવામાં આવ્યું વ્યાપારવાદ, પછીથી એને નામ આપવામાં આવ્યું વાણિજ્યવાદ. જો આવું આપણે એમ કહીએ કે કોઈ આપણે એને પછીથી આપવામાં આવેલું છે, જે અલગ અલગ છૂટાછવાયા વિચારો હતા એને ઘણા બધા અર્થશાસ્ત્રીઓ એને ક્રમબદ્ધ કર્યા અને પછી આ જે આખો સમગ્ર સમયગાળો છે 16મી સદીથી માંડીને 18મી સદીની ઉત્તરાર્ધનો એટલે કે એડમ સ્મિથ આવ્યા ત્યાં સુધીનો 16મી સદીથી 18મી સદીના ઉત્તરાર્ધ સુધી આ રીતના જે કંઈ પણ વ્યાપારને પુષ્ટિ આપતા જે વિચારો થયા, રાજ્યને આર્થિક નીતિ અંગેના જે વિચારો પ્રચલિત બન્યા એને આપણે વાણિજ્યવાદ કે વેપારવાદ કહેવામાં આવે છે.
ઓકે, એટલે આપણે એમ કહી શકીએ કે તમને પરીક્ષામાં એ રીતે પ્રશ્ન પૂછે છે 2 માર્કનો કે ભાઈ વ્યાપારવાદ એટલે શું, વાણિજ્યવાદ એટલે શું? તો કે મધ્યકાલીન યુગ પછીના સમયથી 18મી સદી સુધી એવો એક વિચાર પ્રવાહ ઉદ્ભવ્યો કે જેમાં આર્થિક વિચારોમાં રાજકીય પરિબળોએ ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો. આ વિચારધારાએ રાજ્યની દરમિયાનગીરીની તરફેણ કરી, એટલે રાજ્યએ હસ્તક્ષેપ કરવો જોઈએ. સ્વેર વિહારી પદ્ધતિ નહીં, પણ રાજ્યએ સરકારની દરમિયાનગીરીની તરફેણ કરી અને રાષ્ટ્રને મજબૂત બનાવવા માટેના જે કંઈ પણ આર્થિક સાધનો કે જેને આપણે સંપત્તિ કહીએ છીએ એ વિશેના વિચારો જે પ્રગટ થયા તેને આપણે વ્યાપારવાદ કહીએ છીએ. અથવા તો આપણે બીજા અર્થમાં કહીએ તો 16મી સદીથી 18મી સદીના ઉત્તરાર્ધ સુધી યુરોપના કેટલાક વેપારીઓ અને રાજપુરુષોમાં વેપાર અને આર્થિક નીતિ વિશેના જે વિચારો પ્રચલિત થયા, આ વિચારોને સમગ્રતયા આપણે વ્યાપારવાદ કહીએ છીએ. વ્યાપારવાદ એટલે હું? તો કે ભાઈ વ્યાપારવાદ એટલે 16મી સદીથી 18મી સદી સુધીના ઉત્તરાર્ધ સુધી, એટલે કે 1776 સુધી, કે જ્યારે એડમ સ્મિથે પોતાનું પુસ્તક વેલ્થ ઓફ નેશન્સ લખ્યું, ત્યાં સુધીના જે વિચારો છે તેને આપણે વાણિજ્યવાદ કહીએ છીએ. તો કે 16મી સદીથી 18મી સદી સુધીના ઉત્તરાર્ધ સુધીના યુરોપના કેટલાક વેપારીઓ, રાજનીતિજ્ઞો, વિદ્વાનો, તત્વજ્ઞાનીઓ, રાજાઓ, રાજપુરુષો, વેપારીઓએ, ધંધાદારીઓએ, સરકારી અધિકારીઓએ વેપાર અને રાજ્યની આર્થિક નીતિ વિશેના કેટલાક વિચારો જે પ્રગટ કર્યા, આ વિચારોનું સંકલન એટલે વેપારવાદ, વાણિજ્યવાદ. એટલે આપણે એમ કહીએ તો આ વિચારો જે છે એ વિચારો કેવા છે? વિશિષ્ટ વ્યક્તિના કે સમૂહના નથી. તો પહેલા મગજમાં એક કંપની લઉં, કોઈ એક વિશિષ્ટ વ્યક્તિના નથી કે એક ચોક્કસ પર્ટિક્યુલર એક દેશના વિચારકોનું ગ્રુપ નથી આ, પણ જુદા જુદા દેશોમાં જુદી જુદી વ્યક્તિઓએ યુરોપની તત્કાલીન સમયમાં, તત્કાલીન સમય એટલે કયો સમય? 16મી સદીનો પ્રારંભ. જુદી જુદી વ્યક્તિઓએ 15મી સદીનો અંત અને 16મી સદીના પ્રારંભમાં વધતી જતી જે આર્થિક સમૃદ્ધિ હતી, આર્થિક પ્રગતિ હતી, એ સમૃદ્ધિનું સમર્થન કરવા માટે જે વિચારો અભિવ્યક્ત કર્યા, પ્રગટ કર્યા, તે વિચારોને ઓલ ઓવર સમગ્રતયા વ્યાપારવાદ, વાણિજ્યવાદ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં, શોર્ટમાં, મધ્યકાલીન સમય પછી ખાસ કરીને યુરોપમાં જે વિચારો પ્રગટ થયા તેને આપણે વ્યાપારવાદ કહીએ છીએ. ઓકે, હવે આપણે એમ કહીએ કે ભાઈ આ મધ્યકાલીન યુગ પછીના સમયગાળામાં, બરાબર, આ સમગ્ર 16 થી 18મી સદીમાં જે કંઈ પણ આખો વિચારનો જે પ્રવાહ ઉદ્ભવ્યો એ કેવો ડિફરન્ટ હતો. મધ્યકાલીન વિચારો, મધ્યકાલીન યુગમાં જે વિચારો હતા એના કરતા ઉલટો હતો, એમાં થોડોક નાવીન્ય હતું, એમાં નવીન હતું. અને આ જે વિચારધારા પ્રવર્તતી હતી, કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મધ્યકાલીન યુગમાં જે ધર્મ સત્તાઓ હતી, સંસ્થાઓ હતી, એનું બહુ વર્ચસ્વ હતું. અને વર્ચસ્વ માત્ર ઇંગ્લેન્ડમાં જ નહીં પણ યુરોપના તમામ દેશોમાં હતું. એટલે લોકોનું જે જીવન હતું તે પ્રણાલિકા પર આધારિત હતું, રૂઢિઓ પર આધારિત હતું. ખોટા આપણે એમ કહીને કે અંધશ્રદ્ધાથી, વિચારોથી ભરપૂર હતું. એટલે એની પ્રતિક્રિયા રૂપે જે વિચારો પ્રગટ થયા આ સમયગાળા દરમિયાન, કે જેમાં રાજકીય પરિબળો ખૂબ અગત્યના હતા એમાં. અને રાજકીય પરિબળો એટલે આપણે સામંતશાહીમાં કે જાગીરી પદ્ધતિમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે રાજાને એકદમ, રાજા હતો ખરો પણ એ કેવો હતો? નબળો હતો. રાજાને આપણે એમ કહીએ કે રાજા કેવા પૂરતો હતો, કોઈ એની પાસે સત્તા હતી નહીં. સમગ્ર જે સત્તા હતી તે ધર્મગુરુઓ પાસે હતી, જે ખ્રિસ્તી ધર્મના જે પોપ હતા એ લોકો પાસે હતી. એટલે આ 16મી સદીથી 18મી સદી દરમિયાન આપણે એમ કહીએ
કે આજે આર્થિક ખાસ કરીને જે કંઈ પણ વ્યાપાર વિષયક વિચારો પ્રગટ થયા અને એમાં પણ ખાસ કરીને જે આર્થિક પાસાને સ્પર્શતા કેટલાક રાજકીય પરિબળો તે વખતે જે અગત્યનો ભાગ ભજવતા હતા અને એમાં ખાસ કરીને આપણે જોઈએ તો કેન્દ્રસ્થ સત્તા એટલે કે સરકાર મજબૂત હોવી જોઈએ, અર્થતંત્રમાં કે દેશમાં રાજ્યની દરમિયાનગીરી હોવી જોઈએ. એ રીતે આપણે એમ કહીએ કે રાષ્ટ્રવાદીય વિચારધારા તે વખતે આપણને પ્રવર્તતી જોવા મળે છે. અને રાષ્ટ્રને મજબૂત બનાવવા માટે આ કેન્દ્રસ્થ જે સત્તા છે, રાજા છે, એ મજબૂત હોવો જોઈએ. અને એ જો મજબૂત હોય તો આપણે એમ કહી શકીએ કે આર્થિક સાધનોમાં કે જેને આપણે સંપત્તિ કહીએ છીએ એમાં વૃદ્ધિ કરી શકાય. એટલે આપણે એમ કહી શકીએ કે તે વખતે ખાસ કરીને જે અ, રાજ્યની દરમિયાનગીરી હોવી જોઈએ એ આર્થિક વિકાસ કરવા કરતા આર્થિક નીતિ સારી રીતે અમલ કરે એટલા માટે હોવી જોઈએ એવી વિચારધારા હતી. અને આપણે જોઈએ છે કે આજે વ્યાપારવાદી વિચારધારાને લીધે જ ઇંગ્લેન્ડ છે તે આખા વિશ્વ પર મોટાભાગના દેશો પર આપણે જો કહીએ તો સંસ્થાનવાદ ઇંગ્લેન્ડે જે જમાવેલો તે આ વ્યાપારવાદી વિચારધારા મૂળમાં હતી. એટલે આપણે એમ કહી શકીએ કે 15મી સદીનો અંત અને 16મી સદીથી માંડીને 18મી સદીમાં આ સમગ્ર યુરોપમાં આ જે વ્યાપારવાદી વિચારધારા હતી એણે બરાબર પકડ જમાવેલી હતી. અને આ વ્યાપારવાદી જે વિચારધારા હતી એનો જે મૂળભૂત આત્મા હતો તે કેવો હતો? રાષ્ટ્રીય હતો, રાષ્ટ્રીય ભાવના હતી. અને રાષ્ટ્રને આંતરિક રીતે અને આંતરરાષ્ટ્રીય મજબૂત બનાવવાનો એમનો ધ્યેય હતો, લક્ષ્યાંક હતો. તો આપણે એમ કહી શકીએ કે વ્યાપારવાદીઓ જે ખાસ કરીને હતા એ લોકોની જે વિચારધારા હતી તેમાં એ લોકો સરકાર અથવા તો જે તે વખતે સરકાર એટલે રાજાશાહી સરકાર હતી એટલે રાજાઓ હતા. તો એ લોકો એવી વિચારણા પ્રગટ કરતા હતા વ્યાપારવાદીઓ કે સરકારે જો પોતાના વિચારોને જો ઇફેક્ટિવલી અસરકારક રીતે જો મૂકવા હોય બરાબર, કોઈ પણ આપણે કહીએ કે ભાઈ આપણે બિંગ ઇકોનોમિક્સ આપણે વાત કરીએ તો કોઈ પણ વિચાર આપણે અભિવ્યક્ત કરીએ અને જો એને કોઈ આંકડાકીય પીઠબળ ન હોય તો એ વિચાર આપણને કોઈ બહુ સ્વીકારવા લોકો તૈયાર નહીં થાય. હા, પણ તમે આંકડાનો આધાર મૂકીને એ વિચારને પ્રગટ કરો તો તરત જ એ વિચારની સ્વીકાર્યતા વધી જાય. તો વ્યાપારવાદીઓ પણ એવું માનતા હતા કે સરકાર જે છે, રાજા જે છે, કેન્દ્રસ્થ સત્તા છે તે એણે જે પોતાના વિચારોને જો અસરકારક રીતે મૂકવા હોય અને કોઈ પણ આર્થિક સમસ્યાઓ, કોઈ પણ આર્થિક પ્રશ્નો નો જો સ્પષ્ટ ઉકેલ લાવવો હોય તો ખાસ કરીને જે કંઈ પણ માહિતી છે, આંકડાકીય માહિતી છે, આંકડાઓ છે, એના આધારે એનું સ્પષ્ટીકરણ કરવું જોઈએ અને પછી એના એ સ્પષ્ટીકરણ થયા પછી આર્થિક નીતિ ઘડવી જોઈએ અને એ નીતિનો અમલ કરવો જોઈએ. અને જ્યારે સરકાર કે રાજ્ય એ જ્યારે કોઈ પણ નીતિ વિષયક બાબતોને નિર્ધારિત કરતી હોય ત્યારે એની ગણતરી આંકડાઓ દ્વારા, ચોક્કસ અનુમાનો દ્વારા કરેલી હોવી જોઈએ. અને તે વખતે એટલે એ લોકો વ્યાપારવાદીઓ એને પોલિટિકલ એરિથમેટિક અથવા તો એને રાજકીય ગણિત તરીકે ઓળખવામાં આવતું હતું. એટલે સરકારની સ્વીકાર્યતા અથવા તો રાજાની સ્વીકાર્યતા ત્યારે જ વધે કે જે કોઈ પણ નીતિ ઘડતી હોય તો એની પાછળ આંકડાની પૃષ્ઠભૂમિ હોય. અલગ અલગ જે આંકડાકીય બાબતો છે એના આધારે ચોક્કસ ગણતરી કરી અને પછી જો એને રજૂઆત કરવામાં આવે તો લોકો એને સ્પષ્ટતાથી સ્વીકારે છે અને અસરકારક રીતે અમલમાં મૂકી શકે છે. એટલે આપણે એમ કહી શકીએ કે જે વ્યાપારવાદી જે વિચારધારા છે
એ વ્યાપારવાદી વિચારધારાનું જો કોઈ મુખ્ય જો દ્રષ્ટિબિંદુ આપણે વિચારીએ તો એ લોકો બહુ સ્પષ્ટ રીતે કહેતા હતા કે ભાઈ નાણું એટલે સંપત્તિ. નાણાંનો મતલબ શું કરતા હતા? નાણું એટલે સંપત્તિ, મની ઇઝ અ વેલ્થ. અને તે સમયે આપણે જાણીએ છીએ તે પ્રમાણે, કીધું તે પ્રમાણે કે નાણું એ સોના અને ચાંદીના રૂપમાં ગણાતું હતું. અને કોઈ પણ દેશે જો પોતાનો રાષ્ટ્રીય પ્રભાવ વધારવો હોય તો એ માત્ર ને માત્ર આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા એમાં વૃદ્ધિ કરી અને અન્ય દેશોમાંથી આવા સોના અને ચાંદીની જે ધાતુ છે, મૂલ્યવાન ધાતુ છે, એને પોતાના દેશમાં લાવી શકે. કારણ કે એ લોકોનું કહેવું હતું કે આંતરરાષ્ટ્રીય વેપારમાં જો નિકાસ વધારે કરવામાં આવે અને આયાત ઓછી કરવામાં આવે તો સ્વાભાવિક છે કે નિકાસ વધારે કરવામાં આવે તો અન્ય દેશમાંથી વસ્તુઓની નિકાસ બદલ જે કંઈ પણ સંપત્તિ અથવા તો નાણું આવે તે સોના અને ચાંદીના રૂપમાં આવે. એટલે એ દેશને એ લોકોની માન્યતા આવી હતી, વન ડાયમેન્શનલી માન્યતા હતી એ લોકો કે ભાઈ જો કોઈ પણ દેશની ઉપર જો રાષ્ટ્રીય પ્રભાવ વધારવો હોય, દુનિયા પર જો આપણે એમ કહીએ કે એક સારી છાપ પાડવી હોય કોઈ પણ રાષ્ટ્રએ, તો આંતરરાષ્ટ્રીય વેપાર વધારી અને એ વધારીને નિકાસનું પ્રમાણ વધારી, આયાતનું પ્રમાણ ઘટાડી અને સોના અને ચાંદીની જે અસ્કયામતો છે, નાણું છે, એને વધારે પોતાના દેશમાં લાવે તો અન્ય દેશ કરતા એ દેશ વધારે મજબૂત બને અને અન્ય દેશોને એ નબળા બનાવી શકે આ રીતે. એટલે આપણે એમ કહીએ ને કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો આપણને ખબર છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની 1613 કદાચ ફર્સ્ટ ટાઈમ આવેલી અને પછી ધીરે 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 એણે વેપાર અર્થે આવેલી જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી, પછી ધીરે ધીરે સામ્રાજ્ય જમાવ્યું અને આ રીતે જોઈ શકીએ છીએ આપણો ઇતિહાસ આપણને કહે છે. અને ઇંગ્લેન્ડ એ આખા વિશ્વમાં ખૂબ રાષ્ટ્રીય ઉચ્ચ પ્રભાવ દર્શાવતો દેશ હતો તે વખતે. એટલે વ્યાપારવાદીઓ એવું માનતા હતા કે ભાઈ કોઈ પણ રાષ્ટ્રએ જો પોતાનો પ્રભાવ, પોતાની મજબૂતાઈ જો બતાવી હોય તો એ આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા જ એ વધારી શકે છે. અન્યથા બીજું આપણે એક કારણ એવું પણ હોઈ શકે કે જો એ દેશમાં સોના અને ચાંદીની જો ખાણો આવેલી હોય તો, જેને આપણે માઇન્સ કહીએ છીએ, જે રીતે પથ્થરની ખાણો હોય તે રીતે આપણે એમ કહીએ કે કોલસાની ખાણો હોય તે રીતે આવી સોના અને ચાંદીની જો ખાણો કોઈ દેશ પાસે હોય તો એનું ઉત્ખનન કરી અને સંપત્તિમાં વૃદ્ધિ કરી શકે. પણ જે દેશો પાસે આવી સોનાની ખાણો નથી તેની પાસેનું કયું સાધન છે અગત્યનું? તો કે આંતરરાષ્ટ્રીય વેપાર, પરરાષ્ટ્રીય વેપાર, જેને આપણે ઇન્ટરનેશનલ ટ્રેડ કહીએ છીએ. એ જો વધારવામાં આવે તો આપણે એમ કહીએ કે આવું સંપત્તિ કે નાણું એ પોતાના દેશમાં વધારી શકે. એટલે આપણે એમ કહીએ કે વાણિજ્યવાદી જે વિચારધારા હતી તે મુખ્યત્વે વિદેશ વેપારની મુક્તતા પણ નહીં, વિદેશ વેપારની મુક્તતા પણ નહીં, પણ એના અંકુશ પર વધારે ભાર મૂકતી હતી, એના નિયંત્રણ પર વધારે ભાર મૂકતી હતી. એટલા માટે એ લોકો માનતા હતા કે સરકાર જે છે, સરકાર એટલે રાજા, તે વખતે ચુસ્ત રાષ્ટ્રવાદી હોવો જોઈએ એવું માનતા હતા. સરકાર કેવી હોવી જોઈએ? ખૂબ આપણે એમ કહીએ કે રાષ્ટ્રવાદી હોવી જોઈએ. ઓકે, એવું ખાસ માનતા હતા કે ભાઈ રાષ્ટ્ર જો રાષ્ટ્રવાદી હોય સરકાર અથવા તો રાજા, તો વેપારને પુષ્ટિ મળી શકે, વેપારમાં વૃદ્ધિ થઈ શકે. એટલે અહીંયા તમે આપણને એવું કોન્ટ્રાવર્સી લાગે કે ભાઈ વેપારમાં વૃદ્ધિ કરવી હોય તો મુક્તતા હોવી જોઈએ, અંકુશ ન હોવા જોઈએ. પણ આ લોકોની વિચારધારા કેવી હતી? એક પક્ષી હતી. એ લોકો એવું માનતા હતા કે એક્સપોર્ટ વધારવી જોઈએ, એટલે કે આયાત વધારવી જોઈએ, નિકાસ વધારવી જોઈએ અને આયાત ઘટાડવી જોઈએ. એક્સપોર્ટ જે છે, નિકાસ છે, એટલે કે પોતાના માતૃ દેશમાંથી બીજા દેશમાં વસ્તુઓ મોકલવી જોઈએ વધારે વધારે, ત્યાંથી એના બદલામાં સોનું અને ચાંદી પોતાના દેશમાં લાવવી જોઈએ. હા, પણ આયાત પર નિયંત્રણ હોવું જોઈએ. બીજાના દેશમાંથી વસ્તુ લાવવાની જરૂર નથી. જો વસ્તુ લાવીએ બીજા દેશમાંથી
તો આપણે એના બદલામાં ઘણું બધું સોનું એ દેશને આપવું પડે. એટલે મુક્તતા પણ નહીં, એકાંગી મુક્તતા, નિકાસને વૃદ્ધિ કરો પણ આયાતને ઘટાડો. એ લોકોનું કેવું હતું, ઇમ્પોર્ટને ઘટાડો. ઇમ્પોર્ટને શું કરો, એ લોકો એવું માનતા હતા કે ઇમ્પોર્ટને ઘટાડો, આયાતને ઘટાડો એવું માનતા. એટલે મુક્તતા પણ નહીં, વિદેશ વેપારને ફ્રી નહીં, ઇમ્પોર્ટ એક્સપોર્ટ મુક્ત રીતે થવા દે એવું નહીં, પણ નિકાસ જ વધવી જોઈએ, આયાત ઓછી થાય. પછી તેની ઘણી બધી ટીકા થઈ પછીથી, પણ તે વખતે આ લોકોનું માનવું એવું હતું. ઓકે, વ્યાપારવાદ અંગેની જે ઐતિહાસિક ભૂમિકા જો આપણે વાત કરીએ તો કે ભાઈ વ્યાપારવાદી જે વિચારધારા હતી એના વિશેનું કોઈ ચોક્કસ આપણે એમ કહીએ કે વર્ષ કે તારીખ આપણે કહી શકીએ નહીં, કારણ કે વ્યાપારવાદનો ઉપયોગ એ રાજ્યની આર્થિક નીતિ ઘડવામાં ક્યારથી થવા લાગ્યો અને ક્યારે એની આર્થિક નીતિ પર અસર ઓછી થઈ ગઈ એ વિશે આપણે ચોક્કસ રીતે કહી શકાય એમ નથી. પણ એટલું આપણે કહી શકીએ કે વ્યાપારવાદની ઉત્પત્તિ માટેની જે હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ છે, ઐતિહાસિક પૃષ્ઠભૂમિ છે, એ આપણને અલગ અલગ જે લેખકો છે એના જે ગ્રંથો છે એમાંથી આપણને અછડતો ઉલ્લેખ મળે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે મેકિયાવેલી છે, મેકિયાવેલીએ એનું પુસ્તક લખેલું હતું પ્રિન્સ, એના પુસ્તકનું નામ હતું પ્રિન્સ નામનું પુસ્તક એમણે લખેલું હતું મેકિયાવેલીએ. તો મેકિયાવેલી એના પુસ્તકમાં શું કહે છે કે ભાઈ વ્યાપારવાદ જે છે તે આંતરરાષ્ટ્રીય વેપારના લાભમાં માને છે અને આવા લાભો જો વધારેમાં વધારે મહત્તમમાં મહત્તમ પ્રમાણમાં મેળવવો હોય તો સરકાર કેવી હોવી જોઈએ, ચુસ્ત રાષ્ટ્રવાદી હોવી જોઈએ. એટલે આપણે એમ કહી શકીએ કે મજબૂત કેન્દ્રીય સરકાર અથવા તો મજબૂત જે કેન્દ્રસ્થ સત્તા છે, રાજા છે, એ માટેનો જે આગ્રહ આપણને આ મેકિયાવેલીના પુસ્તકમાં જોવા મળે છે. 1469 થી માંડીને મેકિયાવેલીનો જે સમયગાળો છે તે 1527. એટલે તમે જોઈ શકો છો કે 1469 થી 1527 એટલે 15મી સદીનો અંત અને 16મી સદીનો પ્રારંભ. એમાં મેકિયાવેલીએ પુસ્તક લખેલું હતું અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ગ્રંથ એ સમાજનો અરીસો છે, સાહિત્ય એ સમાજનો અરીસો છે અને મેકિયાવેલીએ તે વખતે આ લખેલો ગ્રંથ છે એમાં મજબૂત કેન્દ્રસ્થ સત્તા હોવી જોઈએ, સરકાર છે તે ચુસ્ત રાષ્ટ્રવાદી હોવી જોઈએ. ઓકે, એના ગ્રંથનું નામ મેં કીધું તેમ કે પ્રિન્સ. પરીક્ષામાં કોઈ વખત એમસીક્યુ હોય તો પૂછે કે ભાઈ મેકિયાવેલીએ કયો પુસ્તક, કયો ગ્રંથ લખેલો હતો. ઓકે, અને બીજા હતા જીઓ બોડીન. એનું જે સમયગાળો હતો, એમનો જન્મ 1530માં અને એમનું મૃત્યુ 1596માં. જ્યારે મિત્રો યાદ રાખજો કે આ રીતે જ્યારે તમને આ બતાવેલું હોય આ રીતે 2 વર્ષ, તો આ એનો જીવનકાળ બતાવે છે. મેકિયાવેલી તો કે એનો જન્મ 1469માં થયેલો, એનું મૃત્યુ 1527. જિયાબોદીન એમનો 1530માં જન્મ થયેલો અને 1596માં એમનું મૃત્યુ થયેલું હતું. તો કે આ બીજા જે બોદીન છે એ મોદીનના લખાણોમાં પણ કેન્દ્ર સરકાર એ મજબૂત હોવી જોઈએ એવું એમનું કહેવું હતું. કારણ કે તે વખતે આપણે જોઈએ છે કે રાષ્ટ્ર એટલે એક જ ભાષા, એક જ આચરણ અને એક જ પરંપરા, એનું એક રાષ્ટ્ર બને છે અને એ રાષ્ટ્રમાં બધાના જ હિત સંબંધો સરખા હોય છે. આવી વિચારધારા યુરોપમાં પ્રવર્તતી હતી. એકચ્યુઅલી જેને આપણે દેશ કહીએ છીએ, રાષ્ટ્ર કહીએ છીએ, કન્ટ્રી કહીએ છીએ, એકચ્યુઅલી શું છે તો ભાઈ સમાન વિચારધારા વાળા. એટલે આપણે એમ કહીએ ને કે બાંગ્લાદેશ, તો બાંગ્લાદેશ એટલે હું તો કે ભાઈ ભારતમાંથી છૂટો પડેલો, પાકિસ્તાનમાંથી છૂટો પડેલો એક દેશ છે. એક વખત ભારત વર્ષમાં હતો, પછી ધીરે ધીરે પાકિસ્તાનમાં ગયું. તો કે બંગલા એક જ ભાષા, એક જ આચરણ, કે ભાઈ લોકો ઇસ્લામ ધર્મ આચરતા હતા, આપણે પાળતા હતા.
તો આપણે રાષ્ટ્ર જેને કહીએ છીએ તે રાષ્ટ્ર શું છે તો કે ભાઈ એક જ આચરણ, એક જ સરખી ભાષા હોય, એક જ સરખું આચરણ હોય, એક જ પરંપરા હોય, એનું એક રાષ્ટ્ર બને છે. અને એક જ્યારે રાષ્ટ્ર બને છે આ રીતનું, ત્યારે આપણે એમ કહીએ કે બધાના હિત સંબંધો એમાં સરખા હોય છે. આવા જે વિચારો છે તેને આપણે રાષ્ટ્રવાદી વિચારો કહીએ છીએ, અને આપણે એમ કહીએ છીએ રાષ્ટ્રવાદી વિચારો કહીએ છીએ. તો આ રાષ્ટ્રવાદી વિચારો આપણને આ બંનેના ગ્રંથોમાં જોવા મળે, મેકિયાવેલી અને બોડીનના ગ્રંથોમાં જોવા મળે. એટલે મેં કીધું તેમ કે બાંગ્લાદેશ તો કે ભાઈ એક જ સરખી બંગાળી ભાષા બોલતા હતા, પછી ઇસ્લામ ધર્મ પાળતા હતા, મોટા ભાગના લોકોનું આચરણ, પરંપરા, રીતિ રિવાજ બધા સમાન હતા. તો આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ એક આખો દેશ જ એ બની ગયો. આપણે હિન્દુસ્તાન તો કે ભાઈ હિન્દુ આપણી જે પ્રાચીન ભારતીય સંસ્કૃતિ છે તે, હિન્દી ભાષા આપણી રાષ્ટ્રભાષા છે, એક સરખા વિચારો છે, કાશ્મીરથી કન્યાકુમારી સુધી, આ બાજુ દ્વારકાથી માંડીને બંગાળ સુધી વિવિધતામાં એકતા આપણને જોવા મળે છે, આંતરિક એકતા આપણને જોવા મળે છે. તો કે એનાથી રાષ્ટ્ર બને, જેને આપણે ભારત કહીએ છીએ. તો કે રાષ્ટ્રની ભાષા, રાષ્ટ્રનો મતલબ એ જ છે કે ભાઈ એક જ ભાષા, એક જ સરખું આચરણ હોય, લગભગ એક જ સ્તરની વિચાર પ્રણાલી હોય. ઓકે, તો ત્યાર પછી આપણે એમ કહીએ, જો અહીંયા ઐતિહાસિક ભૂમિકા વ્યાપારવાદ અંગે ક્યાંથી એની શરૂઆત થયેલી એ ચોક્કસ તારીખ કે મહિનો નથી આપણી પાસે, કોઈ ચોક્કસ વર્ષ નથી. પણ આ બંને મેકિયાવેલી અને બોડીને લખેલા જે ગ્રંથો છે એમાં આ રીતના વ્યાપારવાદી વિચારો આપણને જોવા મળે છે. મેં કીધું કે વ્યાપારવાદ એ કોઈ એક વ્યક્તિના વિચારો નથી, અલગ અલગ જગ્યાએ, અલગ અલગ દેશોમાં અલગ અલગ વ્યક્તિઓના વિચારો છે. કોઈક એમાં સામાન્ય માણસ છે, કોઈ વિદ્વાન છે, કોઈ રાજપુરુષ છે, કોઈ રાજા છે, કોઈક વેપારી છે, કોઈ ઉત્પાદક છે. આ બધાના અલગ અલગ વિચારો છે, અને પછીથી એનું આપણે ઇન્ટિગ્રેશન કર્યું છે, પછીથી આપણે સંકલન એનું કરીએ છીએ. ઓકે, અને પછી એને વ્યાપારવાદ એવું નામ આપીએ છીએ, બરાબર. તો ખાસ કરીને આપણે એમ કહીએ કે એમાં પણ પાછા મતાંતરો છે. દાખલા તરીકે પ્રોફેસર ગ્રે છે, ગ્રે નામના પ્રોફેસર છે, એણે એવું કીધું છે કે ભાઈ વ્યાપારવાદ એટલે 14મી સદીના ઉત્તરાર્ધના સમયગાળાને વ્યાપારવાદ કહેવામાં આવે. તો અલગ અલગ વિચારો છે. કેનન આપણે એમ કહીએ કે કેનન જે નવપ્રશિષ્ટ વિચારક છે, કેનન એવું કહે છે કે ભાઈ આજે 17મી સદીનો જે સમયગાળો છે, 17મી સદીના સમયગાળાને 17મી સદીના સમયગાળા પહેલાનો જે ગાળો છે તેને વ્યાપારવાદ કહેવામાં આવે છે. અને એમાં પણ ખાસ કરીને 17મી સદીનો જે પહેલો ગાળો છે વ્યાપારવાદનો, એને ધાતુવાદ, એને મેટલ યુગ કહેવામાં આવે છે. કોણ કહે છે, કોના મતે? તો કે કેનનના મતે. પણ કેટલાક અર્થશાસ્ત્રીઓ કહે છે કે ભાઈ વ્યાપારવાદ અને ધાતુવાદ એ બેમાં બહુ બેઝિકલી ડિફરન્સ નથી. એ વ્યાપારવાદ એ જ ધાતુવાદ છે અને ધાતુવાદ એ જ વ્યાપારવાદ છે. ટૂંકમાં આપણે એમ કહીએ કે મધ્યકાલ પછીના જે વિચારો યુરોપમાં પ્રગટ થયા એને આપણે વ્યાપારવાદી વિચારધારા કહીએ. ઓકે, ત્યાર પછી આપણે એમ કહીએ કે સ્પેન આપણે યુરોપનો દેશ છે. સ્પેનમાં જ્યારે ચાર્લ્સ પાંચમો એ ગાદી પર આવ્યો 1516માં, ત્યારથી આપણે એમ કહીએ કે રાજકીય નીતિમાં ઉદારતાવાદી વિચારો પ્રગટ થયા. સ્પેનનો રાજા ચાર્લ્સ પાંચમો જ્યારે ગાદી પર બેઠો ત્યારે આપણે મધ્યકાલીન યુગના જે કંઈ પણ વ્યાપારો પર પ્રતિબંધો હતા એણે એ પ્રતિબંધોને ઉઠાવી લીધા સ્પેનના ચાર્લ્સ પાંચમાએ, અને વેપારીને વેપાર કરવાની મુક્ત છૂટ આપી. અને આ જ સમયગાળા દરમિયાન 1516ની આજુબાજુમાં જ વિનિમયના સાધન તરીકે નાણાંનો ઉપયોગ પણ શરૂ થયો એમ કહેવામાં આવે છે. હવે નાણાંનો ઉપયોગ ક્યારે શરૂ થાય વિનિમયના સાધન તરીકે? તો આપણે જાણીએ છીએ કે વસ્તુ વિનિમય પ્રથાની જે કંઈ પણ મુશ્કેલીઓ છે એને લીધે આપણે એમ કહીએ કે નાણાંનો ઉપયોગ વધારે શક્ય બને. નાણું ત્યારે જ આવે કે જ્યારે સાટા પદ્ધતિની વધારે મર્યાદાઓ છતી થાય ત્યારે. અને આપણે કીધું તેમ કે 15મી સદીના અંત અને 16મી સદીમાં આપણે એમ કહીએ કે વસ્તીમાં વધારો થયો, વેપાર વધ્યો,
તો આપણે સિમિલર આને અહીંયા આપણે સાંકળી શકીએ એની સાથે કે વિનિમયના સાધન તરીકે જ્યારે સ્પેનમાં ચાર્લ્સ પાંચમો બેઠો ત્યારે 1516માં નાણાંનો ઉપયોગ પણ શરૂ થયો. નાણાકીય અર્થકારણ જેને આપણે મોનેટરી ઇકોનોમી કહીએ છીએ એનો પણ વિકાસ થવા લાગ્યો. એટલે વિનિમય વધ્યો. વિનિમય ક્યારે વધે તો કે વેપાર વધે તો. વેપાર ક્યારે વધે તો ચીજ વસ્તુઓનું ઉત્પાદન વધે તો. આપણે એમ કહીએ ને કે આ બધું આંતર સંબંધ ધરાવતી બધી બાબતો છે. એટલે વ્યાપાર વધ્યો, પ્રગતિ થઈ, આર્થિક વૃદ્ધિ થઈ, આર્થિક વિકાસ થયો. બીજા અર્થમાં આપણે કહીએ તો ઓકે. તો આ વર્ષથી આપણે એમ કહીએ કે 1516 ની આજુબાજુ આપણે કહી શકીએ કે ભાઈ વ્યાપારવાદનો પ્રારંભ થયેલો એમ કહી શકાય. ઓકે. વ્યાપારવાદનો જેને આપણે કહીએ કે વ્યવસ્થિત સિદ્ધાંત અથવા જે સમગ્ર વિચારધારા છે તે પછીથી રજૂ થયેલી છે એમ આપણે કહી શકીએ. અને તે વખતે ઇટાલીના સેરા નામના એક વિચારક છે, એમણે તે વખતે પોતાનું એક સંક્ષિપ્ત પુસ્તક લખેલું હતું અને પુસ્તકનું હેડિંગ એવું હતું કે જે દેશોમાં, એના પુસ્તકનું હેડિંગ શું હતું કે ભાઈ જે દેશોમાં સોના અને રૂપાની, સોનું અને રૂપું એટલે સોના અને ચાંદીની આપણે એમ કહીએ કે ખાણો નથી એ દેશોમાં સોના રૂપાના એકત્રીકરણના કારણો. જો એના પુસ્તકનું નામ હતું, સેરાના પુસ્તકનું નામ શું હતું કે જે દેશોમાં જમીનની અંદર સોના અને રૂપાની, સોના અને ચાંદીની ખાણો નથી એ દેશમાં સોના અને ચાંદીના એકત્રીકરણના કારણો કઈ કઈ રીતે, કોના કયા કયા કારણો લીધે સોનું અને ચાંદી એકત્ર થાય છે એ અંગેનું આખું એમનું પુસ્તક એ ક્યારે પ્રગટ થયેલું હતું તો કે 1613માં એ પ્રસિદ્ધ થયેલું હતું. કે જે આપણે કહી શકીએ છીએ કે જ્યાં આવી કુદરતી સાધન સંપત્તિ તરીકે મૂલ્યવાન ધાતુઓ નથી, પણ મૂલ્યવાન ધાતુઓ દેશમાં કઈ રીતે વધારી શકાય તો કે ભાઈ વેપાર દ્વારા વધારી શકાય. એટલે આપણે એમ કહી શકીએ કે સેરાનું પુસ્તક એ પણ વ્યાપારવાદી વિચારધારાને આપણે એમ કહીએ કે પ્રેરક પુસ્તક છે એમ આપણે કહી શકીએ. અથવા તો આ સેરાનું પુસ્તક છે તે તત્કાલીન સમયની પરિસ્થિતિનું પ્રતિબિંબ છે એમ આપણે કહી શકીએ. ઇટાલીનો છે, પૂર્વનો દેશ છે, યુરોપનો દેશ છે. ઓકે. એટલે કંઈક અંશે આપણને એક તાગ એવો મળે, એવું આપણને તારણ કાઢી શકીએ કે 16મી સદીની શરૂઆતમાં ધીરે ધીરે વ્યાપારવાદી વેપારો વધ્યા, અન્ય રાષ્ટ્રો સાથેના વેપારો વધ્યા અને વ્યાપારને વધારવા માટેની રાજ્ય સરકારની, દેશની રાષ્ટ્રીય જે નીતિ છે એ નીતિ અંગેના જે વિચારો છે તેને આપણે સમગ્રતયા વ્યાપારવાદ કહી શકીએ. એટલે આપણે એમ કહી શકીએ કે 16મી સદી અને 17મી સદીમાં, અને ખાસ કરીને 17મી સદીમાં વ્યાપારવાદને એક શાબ્દિક સૈદ્ધાંતિક સ્વરૂપ મળ્યું. એકચ્યુઅલમાં વ્યાપારવાદ શું છે? ઓકે. હવે પરીક્ષામાં બીજો એક ટૂંકો પ્રશ્ન પણ તમને પૂછે છે. પરીક્ષામાં એક બીજો ટૂંકો પ્રશ્ન પણ ખાસ પૂછાય છે કે ભાઈ કોઈ પણ 4 વ્યાપારવાદી વિચારકોના નામ આપો. બરાબર. કોઈ પણ 4 આપણે વ્યાપારવાદી વિચારકોના નામ આપો. ઓકે. તો કોઈ પણ 4 ની જગ્યાએ આપણે ઘણા બધા નામ આપીએ, તમારે યાદ રાખવાના. બરાબર. જો વ્યાપારવાદી વિચારકોમાં ઘણી વખત તમારે છે ને પરીક્ષામાં કન્ફ્યુઝન થાય કે આ વ્યાપારવાદી વિચારક હતો, પ્રશિષ્ટ હતો, તો બરાબર અત્યારે લખીને તમારે તૈયાર કરી જ નાખવાના. પૂછાય જ પ્રશ્ન એવા છે બધા પ્રશ્નો. તો વ્યાપારવાદી વિચારકોમાં જે અગ્રેસર વિચારક હતા એ છે સર થોમસ મન, કે જે આપણા અભ્યાસક્રમમાં એની ટૂંકનોંધ પણ છે. સર થોમસ મન અથવા થોમસ મન એકલું લખો તો પણ ચાલે, કારણ કે સરની જે ઉપાધિ છે તે ઇંગ્લેન્ડમાં બહુ નામાંકિત વ્યક્તિને આપવામાં આવતી હતી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના એક વખતના જનરલ મેનેજર તે વખતે હતા થોમસ મન. પછી બીજા છે એલન હ્યુમ, રિચાર્ડ કેન્ટિલોન, જ્હોન લોક, વિલિયમ પેટ્ટી, એડમ મુલર, ચાર્લ્સ ડેવેન્ડન, સર જોસિયા ચાઇલ્ડ, એન્ટોનિયો સેરા. આપણે જે પુસ્તક જોયું તે ઉપર જોયું તે એનું આખું નામ છે એન્ટોનિયો સેરા, ગોરાર્ડી માલિનેસ, એડવર્ડ મિલ્સેડન, જીન બોડિન. આપણે ચોપડીમાં જ્યાં બોડિન લખેલું છે પણ જીન બોડિન છે એનું ખરું નામ. પછી જ્હોન બેપ્ટિસ્ટ કોલબાર્ટ, ટૂંકમાં એને કોલબાર્ટ તરીકે આપણે લખીએ છીએ એમાં. પછી ફર્નાન્ડો ગાલિયાની, જેમ્સ ડેનહામ,
સ્ટુઅર્ટ, જેમ્સ ડોનહામ સ્ટુઅર્ટ, ફિલિપ વિલ્હેમ વોન હોર્નિક જેવા વિચારો એ જમાનામાં વ્યાપારવાદી વિચારધારાના અગ્રેસર વિચારકો હતા. ફરી પાછું વ્યાપારવાદી વિચારકોમાં થોમસ મન, એલન હ્યુમ, રિચાર્ડ કેન્ટિલોન, જ્હોન લોક, વિલિયમ પેટ્ટી, સર જોસિયા ચાઇલ્ડ, એડમ મુલર, ચાર્લ્સ ડેવેન્ડન, એન્ટિનો શેરા, માલિનેસ, મિલ્સેડન, જીન બોડિન, બેપ્ટિસ્ટ કોલબાર્ટ, ફર્નાન્ડિયો ગાલિયાની, ફિલિપ વેલ્હામ વોન હાર્નિક જેવા વિચારો એ જમાનામાં ખૂબ અગ્રેસર હતા. ઓકે, છેલ્લું સેન્ટેન્સ પતાવીને આપણે આપણો લેક્ચર પૂરો કરીએ. ઈસવીસન 1789 માં ફ્રાન્સમાં જે ઔદ્યોગિક ક્રાંતિ, પહેલી ફ્રેન્ચ ઔદ્યોગિક ક્રાંતિ, જે ફ્રેન્ચ રિવોલ્યુશન કહીએ છીએ, ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન, 1789 માં ફ્રાન્સમાં થયેલી જે ઔદ્યોગિક ક્રાંતિ, નવા નવા મશીનો શોધાયા, નવી નવી ઉત્પાદન પદ્ધતિ શોધાઈ, નવ પ્રવર્તન થયું, તે અને 1790 થી 1800 સુધીની ઇંગ્લેન્ડની ઔદ્યોગિક ક્રાંતિને કારણે જે નવી પરિસ્થિતિ ઊભી થઈ અને એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે વ્યાપારવાદનો ત્યાગ થયો, વાણિજ્યવાદનો ત્યાગ કરવામાં આવ્યો. કારણ કે આ ઔદ્યોગિક ક્રાંતિને લીધે જબરજસ્ત પરિવર્તનો આવ્યા યુરોપના દેશોમાં. એને લીધે જે આ વ્યાપારવાદી વિચારધારા હતી, વાણિજ્યવાદી વિચારધારા હતી, એ ધીરે 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 પછી લુપ્ત થવા માંડી. ઓકે બાળકો, તો અહીંયાથી આપણા લેક્ચરને વિરામ આપીએ. કે આના પછી ટીવાય નો લેક્ચર છે જ ઓલરેડી, તો અહીંયા આપણે વિરામ આપીએ છીએ. બરાબર બાળકો, આજે આપણો બપોર પછીનો પીરિયડ નથી. હા,